જ્યારે માયા લગાડે દ્વારિકાનો નાથ, જ્યારે સંસ્કૃતિની ધજા ફરકે સોમનાથના આકાશમાં, ત્યારે સમજવું શરૂ થઈ છે સૌરાષ્ટ્રની યાત્રા. એક કોમન પ્રશ્ન થાય કે તમને પહાડો ગમે કે દરિયો? ખૂબ બધું વિચાર્યા પછી કદાચ 0.1% જેટલો પણ મારો દરિયા માટે ઝુકાવ થોડો વધારે છે. અને એમાંય ચોખ્ખો, ચળકતો, કાચ જેવો અને ઉછળતા મોજાવાળો દરિયો જોવો હોય તો ક્યાં જવાનું? વેલકમ ટુ સૌરાષ્ટ્ર. સોમનાથથી નીકળીને દ્વારિકા જતા હોવ તો જેટલા તમે શ્રદ્ધાથી તરબોળ હોવ એટલા જ સમુદ્રની સ્ફૂર્તિથી. પોરબંદર પહોંચતા પહેલા તમે મળશો માધવપુરના દરિયાકાંઠાને. સમુદ્રદેવના દર્શન થકી માણો આ સફરને. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન. પોરબંદર એટલે બાપુનું જન્મસ્થાન. અહીંયા આવેલું છે કીર્તિ મંદિર. પોરબંદરનું પ્રાચીન નામ છે સુદામાપુરી. અહીંયા વિશ્વનું એકમાત્ર સુદામા મંદિર આવેલું છે. અહીં ફરેલા 184 ફેરા જીવનની બધી આંટી ગુંટી સમજાવી દેશે. પોરબંદર સંસ્કૃતિનું પણ કેન્દ્ર છે. અહીંયા બરડો છે, વસ્તુ જનજીવન છે, અલગ અલગ સમાજોની સાંસ્કૃતિક પદ્ધતિ છે. નાગણીઓનો રાફડો કેસરિયા લાલ, નાગણીઓનો રાફડો કેસરિયા, નાગણીઓનો રાફડો કેસરિયા લાલ, રાફડો કેસરિયા લાલ. અને હવે આપણે જઈ રહ્યા છીએ દ્વારિકાધીશના શરણમાં. હવામાં લહેરાતી ને દૂરથી દેખાતી કાળિયા ઠાકોરની ધજા અને ગુજરાતનો અતિશય સુંદર રળિયામણો બ્લુ ફ્લેગ મળેલો શિવરાજપુરનો બીચ. તમે અહીંયા આવો તો તમને સમજાય કે શિવરાજપુરનો દરિયો શું કામ આખા દેશમાં અનન્ય છે. દરિયાએ મને કોડી આપી. જુઓ,
તરિયો દેવ મનાય છે. અહીંયા સંસ્કૃતિ પાંગરી છે, અહીંયા સભ્યતાઓનો વિકાસ થયો છે અને એટલે જ આના થકી ગુજરાત ઓર સુંદર બન્યું છે.